દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. પ્રકૃતિ પ્રેમ સાથે દેશપ્રેમનો સંગમ ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલ અડાજણ ખાતે 5000 તિરંગાનું વિનામૂલ્યે વિતરણ. સુરત શહેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ સુરતના પાલ અડાજણ સ્થિત અન્નપૂર્ણા મંદિર ખાતે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોમાં પ્રકૃતિ પ્રેમની સાથે સાથે દેશપ્રેમની ભાવના પણ વધુ સુદૃઢ થાય તેવા અમદાવાદ શહેરથી સંસ્થા દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક નાગરિકોને નાના મોટા મળીને કુલ 5000 જેટલા રાષ્ટ્રધ્વજનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. માત્ર ધ્વજ વિતરણ પૂરતું સીમિત ન રહેતા આયોજકો દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે અને ત્યારબાદ તિરંગાનું માન, મર્યાદા અને ગૌરવ કાયમ જળવાઈ રહે તથા ક્યાંય પણ ધ્વજનું અપમાન ન થાય તે અંગે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજ તિરંગો એ માત્ર કોઈ કાપડનો ટુકડો નથી, પરંતુ તે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંઘર્ષ અને અખંડ ભારતની શાનનું જીવંત પ્રતીક છે. આજના સમયમાં દરેક નાગરિક, ખાસ કરીને યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત રહેવી અત્યંત આવશ્યક છે. આવા ધ્વજ વિતરણ કાર્યક્રમો થકી લોકોના હૃદયમાં દેશ માટે ગૌરવ અને સમર્પણની ભાવના મજબૂત બને છે. જ્યારે દરેક ઘરમાં તિરંગો લહેરાય છે ત્યારે તે માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી, ઉજવણી નથી રહેતી, પરંતુ સમગ્ર દેશને એકતાના તાંતણે બાંધવાનું એક શક્તિશાળી માધ્યમ બની જાય છે. રાષ્ટ્રધ્વજનું સન્માન એ જ સાચા અર્થમાં રાષ્ટ્રનું સન્માન છે.